મારું નામ છે રાહુલ ગામિત. હું અલ્પાઇન સીડ્સ કંપનીમાંથી આવું છું. અત્યારે આપણે ગવાસી ગામમાં ઊભા છે, તાલુકો માંડવી, જિલ્લો સુરત. અત્યારે તમે આ જોઈ શકો છો, અલ્પાઇન 468 ભીંડાનો પ્લોટ છે. આપણે ખેડૂતને પૂછીએ કેવું છે, શું છે. આ તમે તમારી નજરે જોઈ શકો છો. તો બેન, આ કયા ભીંડા છે? આ ભીંડા અલ્પાઇન 468 છે. અલ્પાઇન કંપનીના 468. હા. તમે દર વર્ષે ભીંડા બનાવો છો એમાં, અને આ વર્ષે તમે આ ભીંડા બનાવ્યા છે અલ્પાઇન 468, એમાં તમને શું ફરક લાગે છે? એમાં દર વર્ષે કરતા છોડમાં બહુ સારા છોડ થયેલા છે ને ઉતારા સારા આવતા છે. એટલે દર વર્ષે તમે બનાવો છો એના કરતા આ વર્ષે છોડ બી સારા છે, બરાબર? ઉત્પાદનમાં બી સારું છે ને આ ભીંડાની ફૂટ બી સારી છે, એમ કહેવા માંગો ને તમે? ફૂટ બી સારી છે, ફૂટ બી સારી ને લાગ બી સારો છે. લાગ બી સારો છે. અને ક્વોલિટી કેવી છે? ક્વોલિટી બી બરાબર છે. ક્વોલિટી બી સારી છે ને? તો તમને બીજા ભીંડા કરતા આ ભીંડા કેવા લાગ્યા? સારા લાગ્યા. સારા છે ને? બીજા ખેડૂતોને તમે ભલામણ કરશો કે તમે આ ભીંડા બનાવો એમ? કયા? અલ્પાઇન 468 બીજા ખેડૂતોને પણ ભલામણ કરશો? હા. ને એમ ભીંડામાં કોઈ રોગ જીવાત કે પછી એવું કઈ નથી ને? ઉત્પાદન બી સારું છે. હા.